નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો અથવા હિસાબી પત્રકો વિશે અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એ સૌથી અગત્યનું ચેપ્ટર છે, કારણ કે ધોરણ 12ની અંદર પણ જે આપણે અહીંયા શીખવાના છીએ એ ચેપ્ટર ધોરણ 12ની અંદર પણ નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને પાકું સરવૈયું છે એ ત્યાં પણ તમને પૂછાવાનું છે। એટલા માટે ધોરણ 12ની અંદર 11 ગુણનું પૂછાશે અને ધોરણ 11ની અંદર 12 માર્કનું, ધોરણ 12ની અંદર આ જ ચેપ્ટર આ જ રીતે દાખલાઓ 11 માર્કમાં પૂછાય છે। એટલા માટે આ ધંધાકીય એકમોમાં નાણાકીય હિસાબી પત્રકો અતિ ઉપયોગી છે। તો આજે એનો આપણે અભ્યાસ ધીમે ધીમે કરીએ। તો પહેલાં ધંધાકીય એકમના નાણાકીય અથવા હિસાબી પત્રકોનો વિશેનો ખ્યાલ મેળવીએ। તો ધંધો એ નફાના હેતુ માટે કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ। કોઈ પણ તમે ધંધો કરો એનો મુખ્ય હેતુ આર્થિક પ્રવૃત્તિ નફા મેળવવાનો જ હોય છે। આથી ધંધાકીય એકમ વર્ષ દરમિયાન આર્થિક વ્યવહારોની નોંધ થાય છે। એટલે ધંધામાં આપણે આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે અને આર્થિક વ્યવહારોનો હિસાબ સૌપ્રથમ આપણે આમ નોંધમાં કે પેટા નોંધમાં, આમ નોંધ અને પેટા નોંધની યોગ્ય રીતે કરી અને ખતવણી કરી અને ખતવણીની શોધ્યા પછી એની બાકીઓ શોધવામાં આવે છે અને આખરની બાકીને આધારે શું શીખા કાચું સરવૈયું અને કાચા સરવૈયાના ઉધાર બાકી અને જમા બાકીનો સરખો મળી જાય તો ગાણિતિક દર્શથી આપણા હિસાબો કેવા છે, સાચા છે એમ કહી અને કાચું સરવૈયું તૈયાર કર્યા બાદનો પછીનો તબક્કો આવે છે વાર્ષિક હિસાબીનો। વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત આર્થિક વ્યવહારો ધંધામાં સૌપ્રથમ આમ નોંધ કે પેટા નોંધ, આમ નોંધ અને પેટા નોંધ ઉપરથી આપણે ખાતા વહી ખતવણી તૈયાર કરી, ખાતાઓની ખતવણી તૈયાર કર્યા પછી ખાતાઓની શું શોધી, બાકીઓ શોધી। ખાતાઓની બાકીઓને આધારે આપણે કાચા સરવૈયાની ઉધાર બાકી અને જમા બાકી લખ્યા અને આ રીતે કાચા સરવૈયાનો ઉધાર અને જમા બાજુનો સરવાળો મળી ગયો તો ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો કેવા છે, સાચા। અને છેલ્લો ટેપ કાચું સરવૈયું તૈયાર કર્યા પછીનો તબક્કો એટલે કે વાર્ષિક હિસાબનો તબક્કો કહેવામાં આવે છે। હિસાબી વર્ષની અંદર ધંધાના આખા વર્ષમાં નફા નુકસાનનું પરિણામ જાણવા માટે અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો આખરના હિસાબો તૈયાર કરવામાં આવે છે। તો વાર્ષિક હિસાબો જુદા જુદા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે। હિસાબી વર્ષે અંતે ધંધામાં તમને નફો થયો છે કે નુકસાન એ જાણવા માટે જુદા જુદા પ્રકારના ધંધાકીય આર્થિક સ્થિતિ જાણવા માટે આપણે પત્રક તૈયાર થશે અને તેને આપણે વાર્ષિક હિસાબો કહેવામાં આવે છે। અને વાર્ષિક હિસાબો જુદા જુદા નાણાકીય પત્રકોને આધારે તૈયાર કરવામાં આવે છે। તો પહેલું છે નાણાકીય પત્રકોનો અર્થ, એનો ઉદ્દેશ શું છે તો એ જોઈએ। તો પહેલો છે નાણાકીય પત્રકનો અર્થ। નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય સ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો અહેવાલ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય કે નાણાકીય પત્રકનો અર્થ। તો નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો અહેવાલ। પ્રણાલીગત રીતે નાણાકીય પત્રકોના મૂળભૂત રીતે બે પત્રકનો સમાવેશ થાય છે। પહેલું થાય છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અને બીજું થાય છે પાકું સરવૈયું। તો આપણે અહીં વસ્તુ શીખવાનું છે વેપાર ખાતું અને તો નાણાકીય પત્રકોના બે મુખ્ય પ્રકાર છે, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું। તો ધંધાકીય એકમના આખા વર્ષના કમાયેલા નફા નુકસાન પત્રકનો પરિણામ દર્શાવે છે। હિસાબી સમયગાળા દરમિયાન ધંધાકીય એકમના આખા વર્ષના અંદર તમે જે કાંઈ કમાણી કરેલી છે એ કમાણીનું નફો કે નુકસાન દર્શાવતું પરિણામ દર્શાવે છે। અને પાકું છે ધંધાના એકમની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું શું છે, પત્રક। તો પાકું સરવૈયું રહ્યું એ આખા વર્ષની અંદર તમારા ધંધાની પરિસ્થિતિ કેવી છે, આર્થિક પરિસ્થિતિ સારી છે કે ખરાબ એ જાણવું હોય તો પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। હવે નાણાકીય પત્રકનો ઉદ્દેશ। તો દરેક નાણાકીય પત્રક તૈયાર કરવાનો ઉદ્દેશ અલગ અલગ જોવા મળે છે। આ ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું
અને પાકું સર્વે એમ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ નાણાકીય પત્રકનો તમારે ઉદ્દેશ શું છે, તો નાણાકીય પત્રક તૈયાર કરવા માટેનો અલગ અલગ ઉદ્દેશ જોવા મળે છે. તો કે નાણાકીય પત્રકોમાં 3 ખાતાઓ, 3 પત્રકો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો આ નાણાકીય પત્રકનો મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ જોઈએ. પહેલું, ધંધાકીય એકમનો કાચો નફો કે કાચી ખોટ જાણવો. પહેલું પત્રકનો ઉપયોગ છે તો ધંધામાં આખા વર્ષના સમયગાળામાં તેને નફો થયો છે કે ખોટ. ધંધાની આખા વર્ષની અંદર હિસાબી સમયના અંતે એને વર્ષના અંતે જાણવા મળે કે તેને નફો થયો છે કે ખોટ, એ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે. બીજું, ધંધાકીય એકમમાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા. ધંધાકીય એકમમાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવવા આ ખાતું નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. ધંધાકીય એકમમાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. તો વેપાર ખાતા દ્વારા કાચો નફો કે કાચી ખોટ શોધ્યા બાદ ધંધાના અન્ય ખર્ચ અને અન્ય આવકો દર્શાવને લઈ અને નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવામાં આવે છે. ટૂંકમાં ધંધાકીય એકમની કામગીરીનું નાણાકીય પત્રકના પરિણામે નફો નુકસાન દર્શાવે છે. ત્યાર પછીનું, ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા. તો કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો, દેવા, લેણા અને મૂડીની સ્થિતિ દર્શાવતું પત્રક એટલે શું કહે છે? પાકું સરવૈયું. પાકું સરવૈયું ધંધાની જે તે દિવસની આર્થિક સ્થિતિ રજૂ કરે છે. પાકું સરવૈયું કે જે દિવસે તેની આર્થિક સ્થિતિ કે જ્યારે બનાવવામાં આવ્યું છે તે દિવસ સુધીની ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ દર્શાવવામાં આવે છે. નાણાકીય જરૂરિયાતો માટે. તો જુદી જુદી કાયદાકીય જરૂરિયાતો માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. જુદી જુદી કાયદાકીય જરૂરિયાતો માટે પણ આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. નોંધ, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પત્રક સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કયા સ્વરૂપે? તો કે પત્રક સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી નાણાકીય પત્રકોનું મહત્વ શું છે? તો નાણાકીય પત્રકો દર્શાવવા માહિતી ધંધાકીય એકમ સાથે વર્તમાનમાં જોડાયેલા અને ભવિષ્યમાં જોડાવા માંગતા તમામ પક્ષકારો માટે ઉપયોગી છે. નાણાકીય પત્રકો કોને ઉપયોગી થાય છે? તો જે વ્યક્તિ વર્તમાનમાં ધંધામાં જે લોકો જોડાયેલા છે એ વ્યક્તિને ઉપયોગી થાય છે, અને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ધંધામાં જોડાવા માંગતા હોય તો એવા વ્યક્તિઓ માટે પણ નાણાકીય પત્રકો ઉપયોગી છે. દાખલા તરીકે કોને ઉપયોગી? તો કે સંચાલકો. કોઈ પણ ધંધો ચલાવતા હોય એ સંચાલકોને પણ નાણાકીય પત્રક ઉપયોગ થાય છે. પછી વર્તમાન અને ભાવિ રોકાણ. કોઈ પણ વ્યક્તિ કંપનીમાં રોકાણ કરવા માંગતા હોય, અત્યારે રોકાણ કરવા માંગતા હોય એ વ્યક્તિને પણ નાણાકીય પત્રક મળે છે. ભવિષ્યમાં કોઈ રોકાણ કરવા માંગતા હોય એવા વ્યક્તિઓને પણ નાણાકીય પત્રક જો. પછી ધિરાણ પૂરું પાડનાર. જે વ્યક્તિ કંપનીને ધિરાણ આપે છે, ટૂંકા ગાળાના લેણદારો છે, કર્મચારીઓ છે, ગ્રાહકો છે, સરકારો વગેરે વ્યક્તિઓને નાણાકીય પત્રકો જરૂરી છે. શા માટે? તો આવા વ્યક્તિઓને એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં તેને નાણાં આપ્યા છે એ વ્યક્તિના સમયસર પાછા આવશે કે નહીં. જે લેણદારો છે એ લેણદારોને એ આશા હોય કે ભવિષ્યમાં મેં રોકાણ કર્યું છે તે મારી સાથે આવતા ભવિષ્યમાં તે મારી સાથે વર્તમાનમાં મેં રોકાણ કર્યું છે, મારા રૂપિયા સેફ છે કે નહીં, અને બીજું આવતા વર્ષે મારી સાથે ધંધામાં લેવડ દેવડ કરશે કે નહીં. એટલા માટે આ બધા વ્યક્તિઓ માટે નાણાકીય પત્રક અતિ ઉપયોગી જોવા મળે છે. આમ જુદી જુદી એજન્સીઓ જુદા જુદા પ્રકારની માહિતી જરૂરિયાત સંતોષવા માટે નાણાકીય પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોને કોને ઉપયોગી થતો જોવા મળે છે? તો જોઈએ, નાણાકીય પત્રકનો ઉપયોગ કરનાર અને માહિતી જરૂરી છે. તો કે ટૂંકા ગાળાના લેણદારો. ટૂંકા ગાળા એટલે વર્ષની અંદર જે એક વર્ષની અંદર જે લેણદેણની તુલના કરતા હોય એવા વ્યક્તિઓને ટૂંકા ગાળાના લેણદારો કહેવામાં આવે છે. તો એવા વ્યક્તિઓ માટે શા માટે નાણાકીય પત્રક ઉપયોગી છે? તો કાચો માલ પૂરો પાડનાર, ટૂંકા ગાળાની લોન કે ધિરાણ પૂરું પાડનાર વ્યક્તિઓ માટે નાણાકીય પત્રક ઉપયોગી છે. શા માટે? તો ટૂંકા ગાળા લેણદાર તેની લેણી રકમ જ્યારે લેણી થશે ત્યારે તેમની ચૂકવી છે કે નહીં, ભવિષ્યની શાખમાં વધારો કરવો, જાળવી રાખવો કે મર્યાદિત કરવો તે માહિતી જરૂરી પડે છે. ટૂંકા ગાળાના લેણદારો એટલા માટે છે કે ભવિષ્યમાં તેની લેણી રકમ તેને મળશે કે નહીં મળે, ભવિષ્યમાં તેની સાથે એમાં વધારો કરી શકશે કે જાળવી રાખશે કે નહીં, એ બધી માહિતીને ધ્યાનમાં રાખવા માટે ટૂંકા ગાળાના લેણદારો માટે નાણાકીય પત્રક અતિ જરૂરી
છે. આ અંગે નિર્ણય નાણાકીય પત્રકોને આધારે લઈ શકાય છે અને આ બધાના જે નિર્ણયો લેવા હોય તો એ નિર્ણયો નાણાકીય પત્રકોને આધારે લઈ શકાય છે. આ માટે ટૂંકા ગાળાના લેણદારો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરનો ઉપયોગ થઈ શકે છે. પછી લાંબા ગાળાના લેણદાર તો કોણ? તો લાંબા ગાળાની લોન પૂરી પાડનાર. તો લાંબા ગાળાના લેણદાર તેની મૂડી અને વ્યાજ જ્યારે લેણું થશે ત્યારે તે સમયસર મળશે અને ભવિષ્યમાં શાખમાં વધારો કરવો, જાળવી રાખવો કે મર્યાદિત કરવો તે માહિતી જરૂરી માટે છે. તો લાંબા ગાળાના લેણદાર તેની જે મૂડી છે અથવા વ્યાજ ત્યાં જ્યારે એ મળશે કે નહીં, એ લેણું થશે એટલે જ્યારે તેને દર મહિને વ્યાજ મળતું રહેશે અથવા એની મૂડી પૂરી મુદત પૂરી થયા પછી મળશે કે નહીં અને ત્યાર પછી સમયસર મળશે કે નહીં અને ભવિષ્યના એની સાથે વ્યવહાર દેવાર વધારવા કે નહીં કે જાળવી રાખવા કે ન જાળવી રાખવા એ બાબતોની માહિતી મેળવવા માટે પણ નાણાકીય પત્રકો અતિ જરૂરી છે. આ અંગેના નિર્ણયો નાણાકીય પત્રકોને આધારે લઈ શકાય છે. આ માટે લાંબા ગાળાના લેણદારો પ્રવાહિતા અને સદ્ધરતાના ગુણોત્તરમાં ઉપયોગી થતો જોવા મળે છે. ત્રીજો પ્રકાર જોવા મળે છે વર્તમાન રોકાણકારો, તે ઇક્વિટી અને શેર હોલ્ડરો. તો વર્તમાન રોકાણકારો તેમાં રોકાણોનું ભવિષ્ય કેવું છે અને તેમને શેર ખરીદવા જોઈએ કે વેચી દેવા જોઈએ, વર્તમાન શેર જાળવી રાખવા તે અંગેનો નિર્ણય લેવા માટે માહિતી જરૂરી છે. વર્તમાન કાળની અંદર જે રોકાણ કરવા શેર હોલ્ડરમાં રોકાણ કરવા માગતા હોય તો એવા વ્યક્તિઓ બજારમાંથી એના શેર ખરીદવા જોઈએ કે વેચી દેવા જોઈએ, વર્તમાનમાં શેર જાળવી રાખવા તે અંગેનો નિર્ણય લેવો હોય તો નિર્ણય લેવા માટે પણ નાણાકીય પત્રક અતિ જરૂરી જોવા મળે છે. અને આ લાંબા ગાળાના લેણદારોને પ્રવાહિતા અને સદ્ધરતાના ગુણોત્તરમાં ઉપયોગમાં આ પત્રકોને સદ્ધરતાના ગુણોત્તરનો ઉપયોગ કરી શકે. શેર હોલ્ડરને શેરની કમાણી કેટલી છે તેની નાણાકીય પત્રકોને આધારે મેળવી શકે છે. પછી ભવિષ્યમાં રોકાણકારો, તો ધંધાકીય એકમનું ભવિષ્ય કેવું છે તેના આધારે રોકાણ કરવું કે નહીં એવી માહિતી નાણાકીય પત્રકોને આધારે વિશ્લેષણ કરવામાં નિર્ણય લે છે. તો ભાવિ રોકાણ, ભવિષ્યમાં કોઈ શેર માર્કેટમાં ભવિષ્યમાં તે કંપનીમાં રોકાણ કરવા માંગતા હોય તો રોકાણ કરવા માટે કંપની યોગ્ય છે કે નહીં તો નાણાકીય પત્રકોને આધારે જાણી શકીએ છીએ. સંચાલકો, તો ધંધાનો માલિક, ભાગીદાર, બોર્ડ ઓફ ડિરેક્ટરો, તો આ બધા વ્યક્તિને નાણાકીય પત્રકો શા માટે? તો ટૂંકા ગાળાની સદ્ધરતા જાણવા માટે, લાંબા ગાળાની સદ્ધરતા જાણવા માટે, પ્રવૃત્તિની અસરકારકતા માટે અને નફાકારકતા જાણવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. એટલા માટે નાણાકીય પત્રકો માટે રોકાણો માટે સંચાલન માટે સૌથી અગત્ય જોવા મળે છે. પછી કર્મચારીઓ, તો કર્મચારીઓને નાણાકીય પત્રક શા માટે છે? તો કર્મચારીઓને એટલા માટે નાણાકીય જરૂર છે. જો કર્મચારી ધંધાકીય એકમની સ્થિતિ સારી હોય, નફાકારક સારો હોય તો એને રસ એટલા માટે છે કે ધંધાકીય એકમ તેનો પગાર ચૂકવી શકે તેમ છે કે નહીં, ભવિષ્યમાં એનો પગાર વધારો થશે કે નહીં, નિવૃત્તિનો લાભ એને મળશે કે નહીં, આવી બધી લાલચને કારણે કર્મચારીઓને પણ નાણાકીય પત્રકો અતિ ઉપયોગી જોવા મળે છે. કરવેરા સત્તાધિકાર કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, તો કરવેરા અને સત્તાધિકારોને પણ કઈ રીતે નાણાકીય પત્રક ઉપયોગી થાય છે? તો ધંધાકીય એકમની કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે નાણાકીય પત્રક અતિ જરૂરી ગણવામાં આવે છે. એને કેટલું મહેસૂલી ખર્ચ છે, કેટલું મૂડી ખર્ચની ફાળવણી કરવી છે તે આધારે તે એની નાણાકીય પત્રકો ઉપરથી મળી શકે છે. ત્યાર પછી તો કે ગ્રાહકોને નાણાકીય પત્રકો કઈ રીતે ઉપયોગી? તો ગ્રાહકોને ધંધા કેમ ચાલુ રહેશે કે નહીં તેની માહિતી મેળવવામાં રસ હોય છે કે ભવિષ્યમાં આ ધંધો ચાલુ રહેશે કે નહીં એ માહિતી મેળવવા માટે પણ નાણાકીય પત્રક અતિ ઉપયોગી જોવા મળે છે. ખાસ કરીને ધંધાકીય એકમના લાંબા ગાળા જાળવવામાં માંગતા હોય તો તેવા ગ્રાહકોને આ માહિતી અતિ જરૂરી ગણવામાં આવે છે. સરકારને, તો સરકારી એકમને પદ્ધતિને નાણાકીય પત્રકો શા માટે છે? તો સરકારને ધંધાકીય એકમ પદ્ધતિની માહિતી, કરવેરા અંગેની નીતિઓ નક્કી કરવા માટે નાણાકીય પત્રકો અતિ જરૂરી. સરકારને ભવિષ્યમાં કેટલા પ્રકારનો ટેક્સ આપણે મળશે એ માહિતી માટે સૌથી વધુ ઉપયોગી જોવા મળે છે. ત્યાર પછી સંચાલકોને, તો સંચાલકોને નાણાકીય પત્રક પરથી શા માટે જરૂરી છે? તો સંશોધન કરનાર નાણાકીય પત્રકો પરથી નફાકારકતા, પ્રવાહિતા, સદ્ધરતા વગેરેની માહિતી અને વિશ્લેષણ કરી શકાય. સંચાલકોને કારણેથી એની નફાકારકતા કેટલી છે, ધંધામાં પ્રવાહિતા કેટલી છે, એનામાં સદ્ધરતા કેટલી છે એનું વિશ્લેષણ કરવું હોય તો વિશ્લેષણ. પછી બીજું, સંચાલકોને ભાવિ દેખાવ કેવો હશે તેનું અનુમાન, ભવિષ્યમાં તે કંપનીની સ્થિતિ કેવી હશે તો એ નાણાકીય પત્રકોને આધારે નક્કી કરી શકે છે. ત્રીજું,
સંશોધકો જુદા જુદા ધંધાકીય એકમો નાણાકીય પત્રકોની તુલનાનો અભ્યાસ અને તાનો બીજી કંપનીઓ સાથે એની તુલના કરવી હોય તો તુલના કરવા માટે પણ નાણાકીય પત્રકો અતિ જરૂરી છે. અને છેલ્લો પોઈન્ટ છે જાહેર જનતા માટે. તો જાહેર જનતામાં નાણાકીય પત્રકો પરથી જુદી જુદી માહિતી મેળવી શકે છે અને નાણાકીય પત્રકો પરથી દેશના અર્થતંત્રમાં કેટલો ફાળો છે એ જાણી શકાય છે. પછી સ્થાનિક તળે અથવા રોજગારીની તકો કેટલી મળેલ છે તેની માહિતી પણ જાહેર જનતાને મેળવી શકે છે અને સમાજના વિકાસ માટે તેનો ફાળો કેટલો છે એ પણ જાણી શકીએ છીએ. એટલા માટે નાણાકીય પત્રકોનું આ રીતે મહત્ત્વ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં કાચું સરવૈયું અને નાણાકીય પત્રકો કઈ રીતે તૈયાર કરવા એની ચર્ચા કરશું. ત્યાં સુધી અહીંયા આપણે પરિપૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.